મારું નામ ડૉક્ટર વિનીતા ખત્રી, ડિપાર્ટમેન્ટ ઓફ દ્રવ્યગુણ, ફેકલ્ટી ઓફ આયુર્વેદા, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર. આજે આપણે જોઈશું પ્લાન્ટ અમલકી ફાઇલેન્થસ એમ્બ્લિકા, જેનું ફેમિલી છે યુફોર્બિએસી. જેમ તમે જોઈ શકો છો કે ડેસિડ્યુઅસ ટ્રી હોય છે, મીડિયમ સાઇઝનું ટ્રી હોય છે, વધારે ઊંચું નથી હોતું. બાર્ક તમે જોઈ શકો છો એમ સ્મૂધ નથી, ફ્લેકી બાર્ક છે, ક્રુક બાર્ક છે, એટલે કે વચ્ચે વચ્ચે ફરોઝ જેવું દેખાય છે. લીફની આપણે વાત કરીએ તો કમ્પાઉન્ડ દેખાતા આમલકીના લીફ સિમ્પલ લીફ છે કે જે પિન્નેટલી કમ્પાઉન્ડ દેખાય છે, પણ એકચ્યુઅલમાં એ સિમ્પલ લીફ છે. એક એક જે લીફ છે એ લીફલેટ જેવું દેખાય છે અને એની બેક સાઈડમાં ફ્લાવર્સ અરેન્જ હોય છે. આમલકીના ફ્લાવર્સમાં એક વિશેષતા એ છે કે એમાં મેલ ફ્લાવર્સ અને ફિમેલ ફ્લાવર્સ બંને અલગ અલગ હોય છે. જનરલી આપણે સાંભળ્યું છે કે ફ્લાવર્સમાં એક જ ફ્લાવરમાં મેલ પાર્ટ અને ફિમેલ પાર્ટ્સ બંને પ્રેઝન્ટ હોય છે, પણ આમલકીમાં એક વિશેષતા છે કે એમાં ફિમેલ ફ્લાવર્સ અને મેલ ફ્લાવર્સ બંને અલગ અલગ હોય છે. લીફની બેક સાઈડમાં જ્યાં ફ્લાવર્સ અરેન્જ હોય છે એમાં મેલ ફ્લાવર ફિમેલ ફ્લાવર સાથે અરેન્જ હોય છે. ફિમેલ ફ્લાવર્સ ઓછા હોય છે, મેલ ફ્લાવર્સ વધારે હોય છે. એટલા માટે તમે જોયું હશે કે આમલકીના જે ફ્રૂટ્સ હોય છે એ કન્ટિન્યુ બધા લીફની પાછળ નથી હોતા, થોડાક ડિસ્ટન્સ પર હોય છે, કેમ કે જેટલા ઓછા ફિમેલ ફ્લાવર્સ છે એ જ ઇન ફ્યુચર એમાંથી ફ્રૂટ જનરેટ થાય છે. આમલકીનું પાર્ટ યુઝ છે ફ્રૂટ, કે જે ગ્લોબોઝ હોય છે, જેની ઉપર 6 લાઇન્સ તમે જુઓ છો. આમલકીનું પાર્ટ યુઝ ફ્રૂટ છે અને એમાં પણ સ્પેસિફિકલી આપણે વાત કરીએ તો એનું પેરિકાપ, ફ્રૂટનું પેરિકાપ, એટલે કે આપણે ઠળિયો કે એનું બીજ નથી વાપરવાનું. આમળાના ફ્રૂટનું પેરિકાપ રીજન આપણે વાપરીએ છીએ. ઇન્ડિકેશન્સની વાત કરીએ તો ઇન્ડિકેશનમાં છે જ્વરમાં વપરાય છે, રસાયણમાં વપરાય છે, વૃષ્યમાં વપરાય છે, દાહમાં વપરાય છે, કેન્સરમાં પણ આની સારું રિઝલ્ટ જોવા મળે છે. રસપંચકમાં આમલકીમાં લવણ રસ સિવાયના 5 રસ છે, વૃક્ષગુણ છે, સરગુણ છે, શીતવીર્ય છે અને મધુર વિપાક છે. આમ તો આમલકીની 2 વેરાયટી નિઘંટુમાં આપેલી છે, આમલક અને ક્ષુદ્ર આમલક. એના સિવાય આપણે જોઈએ છીએ તો વન્ય અને ગ્રામીણ 2 ટાઈપની જોવા મળે છે, કે જે નેચરલી ઉગે છે એ વાઇલ્ડ વેરાયટી, અને એના સિવાયની જે બીજી હોય છે એ કલ્ટિવેટેડ માર્કેટ વેરાયટીઝ. માર્કેટ વેરાયટીઝ અને જે મેઇન ગ્રામ્ય વેરાયટી છે એ બંનેમાં મેજર ડિફરન્સ એ હોય છે એનું પલ્પ અને એની સાઇઝ. જે વાઇલ્ડલી ઉગે છે એમાં પલ્પ ઓછો હોય છે અને એની સાઇઝ પણ નાની હોય છે, જ્યારે માર્કેટમાં જે વેરાયટીઝ અવેલેબલ હોય છે એમાં પલ્પ પોર્શન પણ વધારે હોય છે અને એની સાઇઝ પણ વધારે હોય છે.